જય દ્વારિકાધીશ. કેમ છો બધા? મજામાં અને મજામાં દેશમાં આપણા વિડીયો જોતા હોય મજામાં જોઈ બધા સાસુના વિડીયોમાં એવું છે તમે મસ્ત મજાની સવાર કરી હું ગઈ એમ વિશેમાં ખબર તારા ભાઈ બુલેટ લઈને બધા મૂકવા આવ્યો પછી યાદીને 7 રસ્તા પૂરી બુલેટમાં 7 રસ્તા પહોંચી પછી મારા મામા મળી ગયા મને પછી હું રિક્ષામાં બેસીને એમ કરીને કોલેજ પહોંચી ગઈ. કોલેજે જઈ લેક્ચર થયેલો બધા લેક્ચર થયેલા થોડો ઘણો કંટાળો આવ્યો અને એ લેક્ચર ભરીને ITI જવાનું નહોતું કેમ કે હું કાલે ગઈ હતી ને તો સરે મને શું કીધું ખબર છે તારું બેંકનું ખાતું પૂરું થઈ ગયું એમ કે બંધ તો તું પહેલાં ત્યાં જા આજે ITI નથી આવતું. સરે મને રજા આપી દીધી હતી તો મેં બધા લેક્ચર ભરી લીધા. લેક્ચર ભરીને પછી હું બેંકે ગઈ બપોરે આવી એમ કે ઘરે તો હું બહુ થાકી ગઈ હતી યાર. પછી માંડ કરીને બેંકમાં ગયા ફોર્મ તૈયાર કર્યા ઝેરોક્ષવાળા ભાઈ પાસે ગઈ કે પૈસા 2 રૂપિયા મેં કીધું મારા આગળ પૈસા 2 રૂપિયા નથી છૂટો રૂપિયો જ છે બીજું કાંઈ એમ કે છૂટા નથી તો કે રૂપિયા દઈ ને સારું છે. એમાં બેંકે જઈને ખાતામાં કીધું મને જ સમજાણું નહીં કાંઈ બીજાને મેં હેલ્પ લીધી તો ઓલા ભાઈ શું કે ખબર નહીં મારો ફોટો સ્કૂલનો છે જેમ તમે કોલેજે એ દીધો હતો તમારા આગળ બીજો ફોટો હતો ને કે આ ફોટો લઈ આવે એટલે બેંકવાળા ભાઈ કે મેં કીધું કાંઈ નહીં તો પછી મેં કે આ સ્કૂલનો ફોટો કે જૂનો છે પહેલાંનો અત્યારનો ફોટો દે મેં કીધું આ 1 વર્ષ પહેલાંનો હજી હમણાંનો છે હું હજી 12મું મારું પૂરું કરીને કોલેજમાં બેઠી છું એવું થયું છે કાંઈ નહીં. પછી માંડ કરીને ફોટો લાવી લીધો બેંકનું કામ પૂરું કરીને એમ કે બેંકનું કામ પૂરું કરી નાખ્યું. પૂરું કરીને પછી અમે ધીરે ધીરે હે ને હાલીને આવતા પછી મસ્ત મજાની એમ કે ગુલ્ફી ખાધી રસ્તામાં ખાતા નાના છોકરાઓની જેમ. કોણ મને નાનો છોકરો જ કહેવાનું હોય કોઈ મોટા કોઈ નહીં કે એમ કે હા નાના છોકરાઓની જેમ ખાતી આવે. એક તો મારી હાઈટ નાની કેવી છો યાર દ્વારિકાધીશ હવે કેમ બનાવી તમે મને. અને પછી ઘરે આવી નાસ્તો ને કરી નાખ્યું પછી અત્યારે ફ્રી થઈ માથું જો ધોઈ નાખ્યું મસ્ત મજાનું. અને એમાં છે કામ આવ્યું અમને પાણી જ નથી ચાલતું એમાં માથે એમ કે પાણીની બધી પ્રોબ્લેમ ઉપરથી ગયા બધી પ્રોબ્લેમ કેટલી પ્રોબ્લેમ છે. વિડીયો બહુ લાંબો થઈ ગયો તમને વધારે પ્રોબ્લેમ ન સંભળાવાય પણ કહી દેવાય તમે અમારા જ છો અમને સપોર્ટ કરો છો. હવે આજના વિડીયોમાં આટલું જ હતું કંઈ નહીં મળીએ કાલે. જય દ્વારિકા.